નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી 10 દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેટલું નોંધાઈ શકે છે? 40 ડિગ્રીને પાર કરશે, ભયંકર ગરમી જોવા મળશે, હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, તેની વિગતવાર અપડેટ મેળવીશું. હવામાન ગુજરાતનું કેવું જોવા મળશે, પલટા આવશે કે નહીં, સાથે જ ઝાકળ વરસાદ અને પવનની ઝડપ અને દિશાની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ મિત્રો માર્ચ મહિનો શરૂ થતાં ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસ દરમિયાન ગરમીમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી 5 તારીખ સુધીની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હાલ તો તાપમાન 35 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. ત્યારબાદ 6 થી લઈને 10 તારીખ દરમિયાન તાપમાનનો પારો 40 અથવા તો 41-42 ડિગ્રી અમુક ભાગોની અંદર પહોંચે, અમુક સેન્ટરોની અંદર તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તો ગુજરાતવાસીઓ ગરમી માટે તૈયાર રહેજો. હવે ધીરે ધીરે તાપમાન ઊંચું જોવા મળી શકે છે આગામી 5 દિવસ દરમિયાન, તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી મિત્રો રાત્રિના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન હાલ તો નોર્મલ નજીક ચાલી રહ્યું છે. હાલ તેમાં હજુ કોઈ વધારો જોવા મળતો નથી, પરંતુ વાત કરીએ તો 15 થી લઈને 18-20 વચ્ચે હાલ તો રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ નોંધાઈ રહ્યું છે. આગામી 5 તારીખ બાદ તેમાં પણ વધારો થાય તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધી રાત્રિ દરમિયાન તાપમાન નોર્મલ આસપાસ નોંધાઈ શકે છે. હવામાનની મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાંથી સિસ્ટમ પસાર થઈ હતી, જેના કારણે ગુજરાતમાં વાદળો જોવા મળી રહ્યા હતા. હજુ પણ 1-2 ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ મિત્રો 5 તારીખથી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. હમણાં 10 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ પલટો આવે કે હમણાં માવઠું થાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. બાકી રહી મિત્રો પવનની વાત, તો ખાસ કરીને મિત્રો અત્યારે પવનની ઝડપ સામાન્ય નોર્મલ કેટેગરીમાં 10 આસપાસ નોંધાઈ રહી છે. બપોર દરમિયાન ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારની અંદર થોડી ઝડપ જોવા મળી રહી છે, થોડો સામાન્ય વધારો જોવા મળે આગામી 5 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. અત્યારે મિત્રો ઘણા ભાગોની અંદર આરબ દેશના પવનો જોવા મળી રહ્યા છે. પશ્ચિમ દિશાના અમુક જગ્યાએ ઉત્તર પૂર્વના પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે આગામી 10 તારીખ સુધી પવનની દિશા અદલ બદલ જોવા મળશે. ઉત્તરના, પૂર્વના, પશ્ચિમ, આરબ દેશના, એવી રીતે પવનની દિશા અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ દિશા જોવા મળશે. બાકી પવનની ઝડપ સામાન્ય જોવા મળશે, તેમાં હમણાં કોઈ પણ ફેરફારની સંભાવના જણાતી નથી. ઝાકળ વરસાદની વાત કરીએ તો ઝાકળ વરસાદનો કોઈ રાઉન્ડ હમણાં જોવા નહીં મળે. હાલ સામાન્ય ઝાકળ વરસાદ અમુક છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળશે, એ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના 1-2 વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકી ધુમ્મસ ભર્યું વાતાવરણ વહેલી સવારે આ ભાગોની અંદર જોવા મળશે. બાકી કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની